વાવણી સમયે જ ડીઝલની ભારે અછતથી ખેડૂતોની મુશ્કેલી છે તે વધતી દેખાઈ રહી છે। ટ્રેક્ટરો ખેતરમાં જ ધૂળ ખાઈ રહ્યા હોવાની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે। આધુનિક સાધનોથી અમે ખેતી કરીએ છીએ તો એમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડે અને પેટ્રોલ ડીઝલ અમને મળતા નથી। પેટ્રોલ પંપે જાય તો અમને પેટ્રોલ કે ડીઝલ બેમાંથી એકેય વસ્તુ ના મળે તો અમારે ત્યાં જવું કેમ? આની વિશે સરકાર ધ્યાન આપે અને ખેડૂતને બનતા સુધી જેમ મદદ પૂરી થાય એટલી મદદ કરે પેટ્રોલ ડીઝલ। ડીઝલ લેવા અમે કેન લઈને જાય છે પેટ્રોલ પંપે તો કે તમે વાહન લઈને આવો, પણ ડીઝલ વગર અમારે વાહન પેટ્રોલ પંપે લઈ કઈ રીતે જવા? તો એ બાબતે ખેડૂત પ્રત્યે સરકાર થોડુંક નરમ વલણ અપનાવે, સારી નજર રાખી અને ડીઝલ પ્રત્યે થોડુંક કરાવે તો સારું કહેવાય। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટના વીરપુરની અંદર જે રીતના વાવણી સમયે જ ડીઝલની ભારે અછતથી ખેડૂતોની મુશ્કેલી છે તે વધતી દેખાઈ રહી છે। ખેડૂતોના ખેતરમાં ટ્રેક્ટરોના ડીઝલના અભાવે અધવચ્ચે છે તે થંભી ચૂક્યા છે। વાવણી સિઝન નજીક હોવા છતાં પણ ઈંધણની અછતથી ખેડૂતોમાં ચિંતા છે। ટ્રેક્ટરો ખેતરમાં જ ધૂળ ખાઈ રહ્યા હોવાની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે। વાવણી નિષ્ફળ જવાની આશંકાથી ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પંપ સુધી પહોંચવા માટે પણ ડીઝલની અછત જોવા મળી રહી છે। સરકાર તાત્કાલિક ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરે તેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે। ન માત્ર કોન્ટ્રાક્ટરો, ન માત્ર જે ફેક્ટરીઓ છે તેના માલિકો પણ હવે ખેડૂતો પણ આ ડીઝલ અને પેટ્રોલની જે અછત અત્યારે જોવા મળી રહી છે તેને લઈ ચિંતાઓમાં જોવા મળી રહ્યા છે। એક બાજુ ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે અને હવે જે ખેતી થઈ રહી છે એ ખેતી મશીનરીઓ આધારિત થઈ રહી છે અને મશીનરી એ ડીઝલ અને પેટ્રોલ વગર ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી અને તેના જ કારણે ખેડૂતો છે તેનું વાવણીનું એ સમય નજીક આવતા હવે પેટ્રોલ ડીઝલ નહીં મળતા તેઓની સ્થિતિ પણ અત્યારે ચિંતાજનક જોવા મળી રહી છે। તેને લઈ ખેડૂતો દ્વારા સરકારને પેટ્રોલ ડીઝલની માંગ છે તેને લઈને શું કહ્યું આવું તે પણ જોઈએ। આ વીરપુર ગામનો ખેડૂત બોલું છું અને અમે ખેડૂતો અહીંયા ભેગા થયા છીએ જે આ પેટ્રોલ ડીઝલનું અટાણે અછત ઊભી થઈ છે, પણ અમારે આ આધુનિક સાધનોથી અમે ખેતી કરીએ છીએ તો એમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડે અને પેટ્રોલ ડીઝલ અમને મળતા નથી। પેટ્રોલ પંપે જાય તો અમને પેટ્રોલ કે ડીઝલ બેમાંથી એકેય વસ્તુ ના મળે તો અમારે ત્યાં જવું કેમ અને પેટ્રોલ ડીઝલ લાવવા કેમ અને લાવીને અમારે ખેતી કેમ કરવી? તો આ વિશે અમને આ વિષયનું મૂંઝવણ પડે છે અને અમારે સરકારને એવું નમ્ર વિનંતી કે આની વિશે સરકાર ધ્યાન આપે અને ખેડૂતને બનતા સુધી જેમ મદદ પૂરી થાય એટલી મદદ કરે પેટ્રોલ ડીઝલની। અમે બધા અહીં ખેડૂત લોકો ભેરા થયા છે। અત્યારે વાવણીનો સમય નજીક આવવાથી અમારે ખેતી તૈયાર કરવાની છે, ઝરા પાકવાની હોય છે, સા નાખવાના હોય છે, રોટાવેટર નાખવાના હોય છે અને ખાતર વાવવાનું હોય છે ઉનાળું। જો અટાણે ડીઝલ મળતું નથી, ડીઝલની ખેંચ બહુ ઊભી થઈ ગઈ છે અને વાવણી થઈ જાય તો અમારે ખેતી તૈયાર કર્યા વગર વાવણી કઈ રીતે વાવવી એ મોટો પ્રશ્ન છે। ડીઝલ લેવા અમે કેન લઈને જાય છે પેટ્રોલ પંપે તો કે તમે વાહન લઈને આવો, પણ ડીઝલ વગર અમારે વાહન પેટ્રોલ પંપે લઈ કઈ રીતે જવા? તો એ બાબતે ખેડૂત પ્રત્યે સરકાર થોડુંક નરમ વલણ અપનાવે, સારી નજર રાખી અને ડીઝલ પ્રત્યે થોડુંક કરાવે તો સારું કહેવાય। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।